यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। स्वामीनारायण हरे वचनामृत गढ़ा प्रथमनु 21मु एकांतिक धर्मवाळानु अक्षरना 2 स्वरूपनु। स्वामीनारायण हरे संवत 1876 पोष सुधी त्रीजने दिवस श्रीजी महाराज श्री गढ़ड़ा मध्य दादा खाचरना दरबार में सांजने समय उगमणे द्वार ओडानी ओसरीए ढोलिया पर विराजमान था अने काळा छेड़ानो खेस पहेर्यो हतो ने धोळो चोफाळो ओढ्यो हतो ने धोળી पाग माथे बांधी हती ने उगमणे मुखारविंदे विराजमान हता अने पोतानी आगळ साधु झांझ पखाज लईने कीर्तन गाता हता अने पोताना मुखारविंदनी आगळ साधु तथा देश देशना सत्संगीनी सभा भराईने बैठी हती। आ वचनामृतनी अंदर आपणे કેટલાક મુદ્દાઓ જોયેલા। પહેલી પ્રસન્નતાની વાત એટલે રાજીપાનો વિચાર। અતિશય પ્રસન્ન કરવા હોય એના માટે જે શ્રીજી મહારાજે વાત કરી તો રાજીપાનો વિચાર રાખવો જોઈએ એના ઉપર જોયેલું। અને અતિ પ્રસન્ન કરવા હોય અતિશય રાજી કરવા હોય એના માટે એકાંતિક ધર્મ બતાવ્યો શ્રીજી મહારાજે। એકાંતિક ધર્મથી અંતરનો રાજીપો અતિશય રાજીપો થતો હોય છે એ વાત જોઈ। ત્યાર પછી શ્રીજી મહારાજ વચ્ચે સ્મૃતિની વાત કરે છે કે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનની સ્મૃતિ કરવી અને એની અંદર પણ કદાચ જો કંઈક સંકલ્પ વિકલ્પ થાય તો પછી પોતાનું સ્વરૂપ આત્મા માનવું એ વાત કરી। સ્મૃતિની વાત કરીને પછી સંકલ્પ વિકલ્પ થાય તો પોતાનું સ્વરૂપ દેહથી જુદું આત્મા માનવાની વાત કરી। અને એની અંદર શ્રીજી મહારાજ પોતે વાત કરે છે કે આ દેહના સંબંધી એ આપણા સંબંધી નથી। પૂર્વે 84 લાખ જાતના દેહ આપણે ધર્યા છે। શ્રીજી મહારાજ એમાં ખૂબ વિસ્તારથી વાત કરી કે આ જગતની અંદર જેટલી કૂતરીઓ મીનાળીઓ વાનરીઓ એ બધાના પેટે જન્મ ધર્યા છે, જેટલી સ્ત્રીઓ છે એના પેટે જન્મ ધર્યા છે, જેટલા પુરુષ છે એ બધાને ધણી કરેલા છે। એટલે ટૂંકમાં શ્રીજી મહારાજ વિસ્તારથી આ બધી વાત કરીને એ કહે છે કે અનંત દેહ ધરેલા છે આપણે। તો આના ઉપરથી અનંત દેહ ધર્યા છે 3-4 મુદ્દા આપણે જોઈએ। એક તો શ્રીજી મહારાજ સ્પષ્ટ કહે છે કે અનંત દેહ ધર્યા છે એમાંથી એક પણ સગપણ રહ્યું નથી, તો આ દેહનું સગપણ પણ નહીં રહે। એટલા માટે આ દેહના સગપણને સાચું સગપણ માનવું નહીં, દેહના સંબંધીને સાચા સંબંધી માનવા નહીં। એ વાત તો સ્પષ્ટપણે શ્રીજી મહારાજ આની અંદર વાત કરેલી જ છે। આપણે એની અંદર એ પણ સ્પષ્ટતા જોયેલી કે દેહે કરીને જે કંઈ વ્યવહાર કરવાનો છે, જે કંઈ સંબંધ રાખવાનો છે એ બધું જ રાખવાનું છે, એનું જતન કરવાનું છે, એના સ્વાસ્થ્યનું, શિક્ષણનું, એના સંસ્કારનું એ બધું જ જતન એ કરવાનું છે। આ મને કરીને માનવાની વાત છે, મને કરીને સમજણ દ્રઢ કરવાની વાતો શ્રીજી મહારાજ આ બધી કરે છે। તો આ કોઈ સગપણ રહેવાનું નથી એ સ્પષ્ટ વાત કરે છે। બીજું આપણે એ પણ સમજાય એની અંદરથી મધ્યના 47મા વચનાવળમાં મહારાજે કીધું છે કે મનુષ્ય અને દેવ એવા અનંત દેહ ધર્યા એમાં અનંત વિષય ભોગવ્યા। અનંત દેહ ધર્યાનો અર્થ શું થયો? અનંત વખત વિષય ભોગવ્યા, અનંત જન્મ સુધી વિષય ભોગવ્યા।
તો શ્રીજી મહારાજે કીધું એમાંથી તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. તો મોહન સાંઈ મહારાજ કહે છે કે તૃપ્તિ થઈ નથી તો બરાબર, હજુ પણ બીજા અનંત દેહ ધરીશું તો પણ નહીં થાય. એનો અર્થ શું થયો કે હવે પાછા વળવાનો એમાંથી. આગળ શ્રીજી મહારાજ આ વચનામૃતમાં અંત ભાગમાં પાછી આ જ વાત દોહરાવશે કે આ પંચ વિષયના સુખને નાશવંત જાણી એમાંથી પાછા વળી અને ભગવાનની અંદર જોડાવું, એ શ્રીજી મહારાજ સાર સમજાવવા માગે છે કે ક્યારે એ તૃપ્તિ વિષય થકી થઈ નથી, થવાની નથી. એટલા માટે એ વિષયાન વિષવત ત્યજેત, એનો ત્યાગ કરી અને ભગવાનની અંદર જોડાવું. ત્રીજી વાત એ પણ સમજાય છે કે અનંત દેહ ધર્યા, આ આત્માએ જ દેહ ધર્યા, આપણા જ આત્માના અનંત દેહ થયા. એનો અર્થ એ થયો કે અનંત દેહની અંદર આપણે કેટલી વાર અગ્નિ સંસ્કાર થયો કે કેટલી વાર મરાણા, તો દેહ મરાયો છે, આત્મા મરાયો નથી. આત્મા એનાથી તદ્દન જુદો છે. તો આ દેહ એ આપણું સ્વરૂપ નથી. અત્યારનો આ જે દેહ છે એ આપણું સ્વરૂપ નથી જ, આપણે દેહથી જુદા આત્મા છીએ. જેમ અનંત દેહ પૂર્વે ધર્યા એ કંઈ રહ્યા નહીં, આત્મા એનાથી જુદો છે. તો આ દેહ પણ આપણું સ્વરૂપ નથી, દેહથી જુદા આપણે આત્મા છીએ. એ વાત પણ શ્રીજી મહારાજ અહીંયા સમજાવે છે. ચોથી એક અગત્યની વાત આપણે એ પણ આના આધારે સમજી શકીએ છીએ કે અનંત દેહ ધર્યા અને તેમ છતાં પણ આપણો મોક્ષ થયો નહીં, આત્યંતિક કલ્યાણ આપણું થયું નહીં, અક્ષરધામની પ્રાપ્તિ આપણને થઈ નહીં. ચલો કેટલાક તો દેહ આપણે પશુ યોનિમાં ધર્યા, એ તો બરાબર છે, પણ શ્રીજી મહારાજે એ પણ લખ્યું કે મનુષ્ય દેહ પણ કેટલા બધા ધર્યા, એ પણ અનંત ધર્યા છે. તો અનંત શબ્દથી આપણને સમજાતું નથી. આપણે ધારો કે એક સંખ્યા લઈએ, એક આંકડો લઈએ કે 100 કરોડ મનુષ્યના દેહ ધર્યા, આપણે એમ માની લઈએ. એનાથી વધારે અનંત છે એટલે કંઈ પાર જ નથી, પણ 100 કરોડ મનુષ્યના દેહ ધર્યા. એમાંથી આપણે એમ સમજી લઈએ કે 75 કરોડ મનુષ્યના દેહની અંદર આપણે વિષય જ ભોગવ્યા છે. પણ 25 કરોડ દેહ તો એવા હશે કે જેની અંદર આધ્યાત્મિક સાધના આપણે કરી હશે, જેની અંદર આપણે તપશ્ચર્યા કરી હશે, જેની અંદર આપણે તીર્થયાત્રા કરી હશે, જેની અંદર આપણે કેટલું વ્રત, યજ્ઞ, દાન ઘણું બધું કર્યું હશે. કેટલાય બધા સાધનો આપણે કર્યા હશે. આધ્યાત્મિક આપણે સાધના પ્રગતિ કરવા માટે, આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવા માટે પણ ઘણું બધું કર્યું છે. એકાંતમાં ગયા હશું, જંગલમાં ગયા હશું, ગુફામાં ગયા હશું, હિમાલયની અંદર આવી તપશ્ચર્યાઓ કેટલી બધી કરી હશે. તો આટલું બધું કરવા છતાં પણ મોક્ષ તો થયો નહીં, આત્યંતિક કલ્યાણ થયું નહીં. તો અનંત દેહ ધરવા છતાં પણ આત્યંતિક કલ્યાણ ન થયોનું કારણ કે આ ભગવાનનો સત્પુરુષનો આપણને યોગ નહોતો થયો. શ્રીજી મહારાજે પોતે કીધું કે અનંત દેહ ધર્યા, એક વાર પણ આ સત્સંગનો યોગ થયો નહોતો. નીકળતો શું કામ દેહ ધરવો પડે? એનો અર્થ શું થયો કે અનંત દેહ ધર્યા છતાં પણ આ સત્સંગ કહેતા સત્પુરુષનો, આ શ્રીજી મહારાજનો અને વર્તમાન કાળે આપણને મોહન સાંઈ મહારાજનો, પ્રમુખ સાંઈ મહારાજ, મોહન સાંઈ મહારાજ જેવા પુરુષને આપણને યોગ થયો નહોતો. નહીતર તો આ ગર્ભવાસ, લક્ષ 84, જન્મ મરણ બધું ટળી જાય. ગુણાતીતાન સમયે કીધું ને કે નવરા બેસીને વાતું સાંભળી છે એમ ના સમજવું કે ગર્ભવાસ, લક્ષ 84, જન્મ મરણ ઉપર લીટા તાણીએ છે. જો આ પુરુષનો યોગ થયો હોત તો આપણને આ ગર્ભવાસ, લક્ષ 84, જન્મ મરણમાં આવવું ના પડત, આ અનંત દેહ ધરાય ધરવા ન પડત. એનો અર્થ એ થયો કે આપણે અનંત જન્મથી અનંત સાધનાઓ કરવા છતાં પણ જે પ્રાપ્તિ ન થઈ એ પ્રાપ્તિ આ વખતે થઈ છે. બહુ જ મોટી પ્રાપ્તિ થઈ છે, દુર્લભ પ્રાપ્તિ થઈ છે. ઇમ્પોસિબલ, જે મોહન સ્વામી કહે છે ને, ડિફિકલ્ટ નહીં પણ ઇમ્પોસિબલ, અશક્ય વસ્તુ એ શક્ય થઈ ગઈ. આપણને દુર્લભ પ્રાપ્તિ થઈ ગઈ છે. તે પ્રાપ્તિનો વિચાર પણ કરવો કે આપણને આવા બહુ મોટા ભાગ્ય છે કે આ પુરુષનો યોગ થયો. અનંત જન્મથી જે શોધતા હતા, આ જન્મ મરણના ચક્રામાંથી, લક્ષ 84માંથી બહાર નીકળવા માટે જેની શોધ કરતા હતા, એ કૃપા કરીને એ ભગવાનને સંતનો આપણને યોગ થયો છે. એટલે કેટલા મોટા ભાગ્યશાળી કહેવાય. કલ્પના, વિચાર કરવાની કલ્પના પણ નહીં, સાચી હકીકત છે કે આટલા બધા દેહ ધર્યા. જે શ્રીજી મહારાજે કેટલું વર્ણન કર્યું છે. અંતે 39ની વાત પણ જોઈ કે સમુદ્રનું જેટલું પાણી એટલું જીવ માતાનું ધાવણ ધાવ્યો. આટલા બધા દેહ ધરવા છતાં પણ આપણો ક્યારેય પણ છુટકારો થયો નહીં. એ આ જન્મમાં છુટકારો થઈ જાય. આ જન્મની અંદર જે પ્રમુખ સાંઈ મહારાજ, મોહન સાંઈ મહારાજે કેટલી વખત આપણને કોલ આપ્યો છે કે અક્ષરધામની અંદર એ માથે બેસાડીને લઈ જઈશું, આવી વાતો કરી છે.
એટલે કે આ બધું જ જેટલું આ સમુદ્રનું પાણી છે એટલું આ જીવ માતાનું ધાવણ ધાવ્યો છે ને હજુ જો આ પુરુષનો યોગ ના થયો તો બીજા એટલા જ દેહ ધરવા પડત. એ બધામાંથી છુટકારો મળી ગયો. એ બધામાંથી આપણે હવે લખ 84 મટી ગઈ, ગર્ભવાસ મટી ગયો અને છેલ્લો જન્મ થઈ ગયો. એટલે કેટલા બધા ભાગ્યશાળી આપણે છીએ. તો એ પણ સાથે સાથે આજે શ્રીજી મહારાજે બધી વાત કરી કે આટલો બધા દેહ ધર્યા છે, 84 લાખ જાતના એ દેહ ધર્યા છે. તો મહારાજ પોતે કહે છે કે દેહને એ પોતાનું રૂપ માનતા નથી. સાથે સાથે આ પણ સમજવાની કે દુર્લભ પ્રાપ્તિ એ આ વખતે થઈ છે. અને એમાં શ્રીજી મહારાજ પોતે વાત પછી કરે છે કે આવું ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજાય એના માટે સાધુનો સંગ નિરંતર રાખવો. આવા જે સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનો સંગ નિરંતર રાખવો, એટલે કે મન કર્મ વચને એમનો સંગ કર્યા કરવો, એમને સંભાળ્યા કરવા, એમની સ્મૃતિ કર્યા કરવી, એમની આજ્ઞાપનનું પાલન કરવું, એમના મહિમાનો વિચાર કરવો. આ જો કરીશું તો ભગવાનનો પણ મહિમા સમજાશે. એ વાત પણ આપણે જોયેલી. અને આવી સમજણ નથી તો શ્રીજી મહારાજ કહે છે, અને જે આવી રીતે નથી સમજતો ને કેવળ દેહાભિમાનીને પ્રાકૃતમતીવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે. શ્રીજી મહારાજ કહે છે કે આવી સમજણ નથી તો એને પશુ જેવો જાણવો અને પશુનું પણ કલ્યાણ થાય છે. એટલે કે એને બીજે જન્મે, ત્રીજે જન્મે, મોહન સાહેબ મહારાજ કહે છે કે 5 જ જન્મ, એથી વધારે નહીં, 5 જન્મથી વધારે ધરવાના જ નથી. એની અંદર એ આત્યંતિક કલ્યાણ થઈ જવાનું છે. એટલે પશુનું પણ કલ્યાણ થાય. એટલે શું કે એને બીજો જન્મ આ મનુષ્યનો દેહ જ આવે, આ સત્સંગનો જ યોગ પ્રાપ્ત થાય. અને એ વખતે પછી આવી સમજણ, આવી દ્રઢતાઓ એકાંતિક ધર્મ સિદ્ધ કરી એને અક્ષરધામમાં જતો હોય છે. પણ આને આ જન્મે આપણે તો આત્યંતિક કલ્યાણ કરવું છે, એ દિશા તરફ હવે શ્રીજી મહારાજ પોતે લઈ જાય છે. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું પણ કલ્યાણ થાય છે. તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કઈ એવી સમજણ હોય તેને જ કહીએ પ્રથમ સમજણ. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જેના જીવનમાં હોય એને કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત, હવે એકાંતિક ભક્ત દેહ મૂક્યા પછી એની શું ગતિ થાય છે એ શ્રીજી મહારાજ બહુ અગત્યનો એક મુદ્દો સમજાવે છે. એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. શ્રીજી મહારાજ પોતે કહે છે કે એકાંતિક ભક્ત એ બીજે ક્યાંય જ ના જાય, સીધો જ અક્ષરધામની અંદર જાય. અર્ચી માર્ગ, 2 માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે છાંદોગ્ય ઉપનિષદની અંદર, બ્રહ્મસૂત્રની અંદર પણ 4થા અધ્યાયની અંદર આનું વર્ણન કરવામાં આવેલું છે. અને ગીતાની અંદર પણ ઉલ્લેખ છે આનો 8મા અધ્યાયની અંદર. તો શ્રીજી મહારાજ અહીંયા પણ એ ઉલ્લેખ કરીને વાત કરે છે કે અર્ચી માર્ગે એટલે કે સિદ્ધ, જેમાં અર્ચીસ, પહેલાં તેજ, અર્ચીસ એટલે તેજ, એટલે અર્ચી માર્ગે કરીને તેજના માર્ગે કરીને, અને બીજો ધોમ માર્ગ એટલે કે જેની અંદર વાયા માર્ગ, અને આ સીધો જ અક્ષરધામની અંદર જાય. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે આવો ભક્ત અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. એક વસ્તુ શ્રીજી મહારાજ એ પણ સમજાવે છે આના આધારે કે આપણે એકાંતિક ભક્ત થયો એટલે જીવન મુક્તની સ્થિતિ પણ શ્રીજી મહારાજે સ્વીકારી છે. જીવન મુક્તની સ્થિતિ એટલે કે જે અક્ષરધામનો મુક્ત છે, જે દેહ મૂક્યા પછી ભગવાનના ધામની અંદર જે મુક્તિ અવસ્થા છે, એ જ મુક્તિ અવસ્થા જીવતા છતાં પણ એ અવસ્થા, એ સુખ, એ બધું ભોગવી શકે છે, એવા ગુણો પ્રાપ્ત કરી શકે છે. એ વાત શ્રીજી મહારાજે પોતે સ્વીકારી છે. એટલે કે જીવન મુક્તની સ્થિતિ એ પણ વાત કરે છે, અને સાથે સાથે વિદેહ મુક્તિ પણ સ્વીકારી છે કે દેહ મૂક્યા પછી ભગવાનના ધામમાં જવાનું હોય છે. એટલે ધામની અંદર પણ આપણી ગતિ થાય છે. કારણ કે ઘણાએ પોતે એવું ધામનો સ્વીકાર પણ નથી કર્યો, એ તો પોતે બ્રહ્મની અંદર બ્રહ્મલીન થઈ જાય એવી રીતનો સ્વીકાર કર્યો. તો શ્રીજી મહારાજ એવો નહીં. મહારાજ પોતે કહે છે કે આ માયાના ભાવથી મુક્ત થઈ અને ભગવાનના અક્ષરધામને પામે છે. એટલે અક્ષરધામ તરફ ગતિ થાય છે. એટલે કે અક્ષરધામ એક સ્થાન વિશેષ છે. જેમ આપણે આ પૃથ્વીલોક છે એવી રીતે અક્ષરધામ પણ એક દિવ્ય ચૈતન્ય ભૂમિકા છે, એક સ્થાન વિશેષ છે. એ પણ શ્રીજી મહારાજ આ દ્વારા કહેવા માગે છે. અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. તે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોલ કહીએ,
અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. શ્રીજી મહારાજ પોતે કહે છે કે અક્ષરધામને જે ભગવાનનો ભક્ત પામે છે એ અક્ષરના 2 સ્વરૂપ છે. આમ અક્ષરના ટોટલ 4 સ્વરૂપ છે, પરંતુ અહીંયા શ્રીજી મહારાજ જે 2 સ્વરૂપની વાત કરે છે, એટલે કે એક સાકાર સ્વરૂપ અને એક નિરાકાર સ્વરૂપ. સાકારની અંદર 3 વિભાગ પડે છે. અક્ષર બ્રહ્મનું સાકાર સ્વરૂપ, એની અંદર 3 વિભાગ. એક આની અંદર ઉલ્લેખ કર્યો કે અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં છે. બીજું ધામ રૂપે અનંત મુક્તોને ધરી રહ્યું છે, એ સ્વરૂપ અતિશય વિશાળ છે. જે અક્ષરધામ સ્થાન વિશેષની વાત કરી કે જ્યાં દેહ મૂક્યા પછી આપણે જવાનું છે, એ અક્ષરધામ એટલું વિશાળ છે, કોઈની નજરમાં નથી આવતું, એટલે લોકો નિરાકાર જેવું ભાસે છે. પણ શ્રીજી મહારાજે પ્રથમના 63મા વચનાવળમાં એની પણ વાત કરી. શ્રીજી મહારાજ કે એ પણ સાકાર છે, મૂર્તિમાન છે, સાકાર છે, તો એ પણ સાકાર સ્વરૂપ છે, પણ અતિશય વિશાળ છે. કારણ કે અનંત મુક્તો ત્યાં આગળ પોતે રહેશે એ દિવ્ય ભૂમિકાની અંદર, અને ભાગવતી તનું ધારણ કરીને ચૈતન્યમય દેહ ધારણ કરીને ત્યાં આગળ રહેશે. એ અક્ષરધામ સ્થાન વિશેષ છે, એ પણ સાકાર છે. એટલે 2 સ્વરૂપ એ થયા. એક તો શ્રીજી મહારાજની સેવામાં જે અક્ષર છે અક્ષરધામની અંદર, બીજું ધામ રૂપે એ પણ સાકાર છે, અને ત્રીજું પ્રથમના 71મા વચનાવળની અંદર શ્રીજી મહારાજે કીધું ભગવાન જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ પાર્ષદો એ સહિત પધારે છે. અને જ વચનાવળમાં 71 વચનામૃતની અંદર શ્રીજી મહારાજ પોતે છેલ્લે કહે છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજે છે એમ સમજવું ને બીજા આગળ પણ વાત કરવી. આ આજ્ઞા કરી કે શ્રીજી મહારાજ એકલા નથી આવ્યા, અક્ષરધામને પણ લઈને આવ્યા છે. એટલે આ લોકમાં જે શ્રીજી મહારાજ પધાર્યા એની સાથે અક્ષરધામ અક્ષર બ્રહ્મને પણ સાથે લાવ્યા. તો આ લોકની અંદર પણ જે પધાર્યું એ અક્ષર બ્રહ્મ, જે ગુણાતીતાન સ્વામી એ વખતે હતા, વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ છે, એ અક્ષર બ્રહ્મનું સાકાર સ્વરૂપ જે આ પૃથ્વી લોક ઉપર છે એ. તો 3 સાકાર સ્વરૂપ થયા. એક અક્ષરધામની અંદર મહારાજની સેવામાં છે એ, બીજું ધામ રૂપે અનંત મુક્તોને મહારાજને ધરી રહ્યું છે એ પણ સાકાર છે પ્રથમ 63 પ્રમાણે, અને પ્રથમ 71 પ્રમાણે એ અક્ષર બ્રહ્મને મહારાજ પોતે સાથે લઈ આવે છે. એટલે આ પૃથ્વી લોકની અંદર જે વર્તમાન કાળે વિચરે છે, મહારાજના વખતમાં ગુણાતીતાન સ્વામી રૂપે આવ્યા, અને ત્યાર પછી જે ગુણાતીત પરંપરામાં અક્ષર બ્રહ્મની પરંપરામાં વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. આ 3 સાકાર સ્વરૂપ. તો નિરાકાર સ્વરૂપ કયું તે પ્રથમનું 46 વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે ચિદાકાશ રૂપે અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપેલું છે. શ્રીજી મહારાજે કીધું કે એક રજ લઈએ, એના કોટાન કોટી ટુકડા કરીએ, કરોડો ટુકડા કરીએ રજકણના, એની અંદર પણ આ અક્ષર બ્રહ્મ વ્યાપક સ્વરૂપે વિરાજમાન છે. એનું ચિદાકાશ સ્વરૂપ છે, એટલે કે સર્વત્ર વ્યાપક સ્વરૂપ છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર એક પણ એવી વસ્તુ નથી, એક અણુ પણ એવો નથી કે જેની અંદર આ અક્ષર બ્રહ્મ એ બધે વ્યાપક ન હોય. એ સર્વત્ર વ્યાપક છે એટલે ઓટોમેટિક નિરાકાર થઈ ગયું. સર્વત્ર વ્યાપક હોય એ નિરાકાર કહેવાય. જેમ કે આ તેજ છે, એ તેજ સર્વત્ર વ્યાપક હોય, તેજનો કોઈ આકાર ન હોય. તો નિરાકાર સ્વરૂપ એટલે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપક છે એવું અક્ષર બ્રહ્મનું નિરાકાર સ્વરૂપ છે, એ સર્વત્ર વ્યાપક છે. એટલે એક નિરાકાર સ્વરૂપ, અને 3 જે અક્ષર બ્રહ્મના સેવા કાર્યો છે સાકાર સ્વરૂપે છે. તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે અક્ષર બ્રહ્મ એવી રીતે નિરાકાર સ્વરૂપે પણ છે ને સાકાર સ્વરૂપે પણ છે, ભગવાનની સેવાની અંદર છે. પણ મૂળ તો શ્રીજી મહારાજ અહીંયા અક્ષર બ્રહ્મની સ્પષ્ટ વાત કરે છે. જે સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજ પોતે બહાર નીકળ્યા, ભગવાન સ્વામિનારાયણે અક્ષર બ્રહ્મની આ જ વચનાવળમાં વાત કરી છે એવું નહીં. હમણાં આપણે બધા વચનાવળના રેફરન્સ જોયા, 63, 71, લોયાનું 12મું વચનાવળ, ગઢડા મધ્યનું 42, ઘણા બધા વચનાવળની અંદર શ્રીજી મહારાજે આની સ્પષ્ટતા કરેલી છે. અનંત કોટી મુક્ત કરતાં પણ આ અક્ષર બ્રહ્મ જુદા છે. અનંત કોટી મુક્ત છે, જે મહારાજે કીધું અક્ષરના સાધર્મ્યપણાને એટલે અક્ષર બ્રહ્મના ગુણો જેણે પ્રાપ્ત કર્યા છે એવા અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામેલા અનેક મુક્તો છે. અનંત મુક્તો એણે અક્ષર બ્રહ્મના ગુણો પ્રાપ્ત કર્યા છે. અક્ષર બ્રહ્મના સમાગમ થકી પરબ્રહ્મ અથવા તો અક્ષર બ્રહ્મ બેના યોગ થકી જ આ અક્ષર બ્રહ્મના ગુણો પ્રાપ્ત થાય છે, એ સિવાય પ્રાપ્ત થતા નથી.
તો એવી રીતે અક્ષર બ્રહ્મનો સમાગમે કરીને અનંત કોટી મુક્તો એ અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામે છે, છતાં પણ અક્ષર બ્રહ્મ એ બધાથી જુદા છે. કારણ કે અક્ષર મુક્તો જે કેવા છે, પહેલાં માયામાં હતા અને માયામાંથી હવે મહારાજે જે કીધું ને કે સર્વે આ એકાંતિક ભક્ત જે માયાના ભાવથી મુક્ત થઈને માયામાં હતા અને હવે માયાના ભાવથી મુક્ત થઈને અક્ષરધામમાં ગયા છે. એટલે એ પણ સમજાવ્યું છે કે આ અક્ષર મુક્તો અનાદિના નથી, એ પહેલાં માયાની અંદર જ હતા અને માયાના ભાવથી મુક્ત થઈ અને અક્ષરધામની અંદર પોતે ગયા છે. એટલા માટે અક્ષર મુક્ત કરતાં અક્ષર બ્રહ્મ જુદા છે અને એક જ છે. અક્ષર મુક્તો અનેક છે, પરંતુ અક્ષર બ્રહ્મ આ એક જ છે. આવી વાત હરિવાક્ય સુધા સિંધુ આ એક ગ્રંથ છે. હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથ એટલે બીજું કંઈ જ નથી, વચનામૃત છે. વચનામૃતનું સંસ્કૃત ભાષાંતર એ શ્લોકાત્મક થયેલું છે અને એની ઉપર રઘુવીરજી મહારાજે સેતુમાલા ટીકા લખેલી છે. એમણે રઘુવીરજી મહારાજે પોતે સેતુમાલા ટીકા લખી છે. એમાં પ્રથમનું 21મું વચનામૃત છે. એ પ્રથમના 21મા વચનામૃતની અંદર રઘુવીરજી મહારાજ આ જે વાત આવે છે, આ વાતની અંદર રઘુવીરજી મહારાજ પોતે લખે છે કે અક્ષર બ્રહ્મ જે મહારાજે કીધું કે એક તો નિરાકાર એક રસ ચૈતન્ય અને ચિદાકાશ કે બ્રહ્મલોક એક અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં છે. બીજે રૂપે કરીને એનું નિરૂપણ કરતાં લખે છે તદ અક્ષરમ ભગવત સેવકત્વાદ મુખ્ય પરિચારકત્વાદ. એ ભગવાનના સેવક છે અને મુખ્ય પરિચારક છે, મુખ્ય સેવક છે. અનંત કોટી મુક્તો છે પણ અનંત કોટી મુક્તમાં અક્ષર બ્રહ્મ છે એ મુખ્ય સેવક છે. એટલા માટે મુખ્ય પરિચારકત્વાદ હેતોઃ દિવ્યૈ અતિ મનોહરૈ પાણીપાદ મુખાદિભિઃ અવયવૈ ઉપલક્ષિતત્વા સાકૃતિ પુરુષાકારમ ઉચ્યતે. કે આ મુખ્ય પરિચારક છે અને એ હાથ પગ વગેરે દિવ્ય અવયવથી યુક્ત છે, એટલે કે સાકાર છે અને ભગવાનની સેવામાં છે. અને પછી પાછું આનું નિરૂપણ કરે છે રઘુવીરજી મહારાજ પોતે. હે મુને, થોડું સંસ્કૃત એટલા માટે વાંચું છું કે બે ભેદ પાડે છે. યહ હરિ સ્વકીય અક્ષરધામની, આ ભગવાન છે એ કેવા છે, પોતાના અક્ષરધામમાં અક્ષર ભાવાપન્નમ મુક્ત કોટિભિઃ, અક્ષર ભાવને પામેલા, અક્ષરના સાધર્મપણાને પામેલા મુક્ત કોટિભિઃ. કેવો શબ્દ વાપરે છે, મુક્ત કોટિભિઃ એટલે શું થયું, અનંત થયા. હવે જો ભેદ પાડે છે રઘુવીરજી મહારાજ, મુક્ત કોટિભિઃ અને મૂર્તેના અક્ષર બ્રહ્મણા ચ, અને મૂર્તિમાન અક્ષર બ્રહ્મની સાથે. એક સંસ્કૃત સમજવા જેવું છે. મૂર્તેના અક્ષર બ્રહ્મણા એક વચન વાપરેલું છે. પેલામાં મુક્ત કોટિભિઃ એટલે કે બહુવચન અને અનંત કોટી મુક્તો કીધા, અને અહીંયા મુક્તેન અક્ષર બ્રહ્મણા એનો અર્થ શું, તો એક જ વચન વાપરેલું છે એટલે અક્ષર બ્રહ્મ એક જ છે એવો ઉલ્લેખ સ્પષ્ટ રઘુવીરજી મહારાજ અહીંયા સેતુમાલા ટીકાની અંદર એ પોતે કરે છે. અને કરી કે એવી રીતે શ્રીજી મહારાજ પોતે સેવાયેલા છે અનંત કોટી મુક્ત અને મૂર્તિમાન અક્ષર બ્રહ્મ એક વચન વાપરે છે. સંસ્કૃત જે એની અંદર સ્પષ્ટ જ છે, એક વચન વાપરે એટલે એક જ વ્યક્તિ થયા, એટલે એક જ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ અનંત કોટી મુક્ત કરતાં ઓટોમેટિક જુદા એ રઘુવીરજી મહારાજ પોતે અહીંયા પાડે છે. તો શ્રીજી મહારાજ પણ અહીંયા જે વાત કરી છે એનું ને એનું જ આ જ 21મા વચનામૃતનું નિરૂપણ એ સેતુમાલા ટીકાની અંદર રઘુવીરજી મહારાજે કરેલું છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજ કહે છે કે અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. પછી જે એકવાર અક્ષરધામની અંદર મુક્ત ગયા અને અક્ષર બ્રહ્મના ગુણો પ્રાપ્ત કરી દીધા, અક્ષર બ્રહ્મનું સામર્થ્ય મુક્ત કરતાં વિશેષ છે, પણ એ સેવામાં કોની રહેશે, અક્ષર મુક્તો પણ ભગવાનની અખંડ સેવામાં છે. એટલે કે ભગવાનનું સુખ ભોગવે છે, પછી અક્ષર બ્રહ્મ સાથે એને સ્વામી સેવકપણું નથી. આ વાત શ્રીજી મહારાજે વેદરસની અંદર કરેલી છે. વેદરસની અંદર શ્રીજી મહારાજે કીધું કે અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવાની છે, એટલે કે એના ગુણો ધારવાના છે, અને પરબ્રહ્મ સાથે સ્વામી સેવકપણું રાખવાનું છે. એટલે જે અક્ષર બ્રહ્મ સાથે એકતા નથી કરતો એને શ્રીજી મહારાજે કીધું ધિક્કાર છે. અક્ષર બ્રહ્મ સાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે એને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે કીધું. અને પુરુષોત્તમ સાથે જે સ્વામી સેવકપણું નથી રાખતો એને તો ધિક્કાર જ કીધું. પુરુષોત્તમ સાથે તો દાસ ભાવે જ વર્તવાનું છે, પણ અક્ષર બ્રહ્મ સાથે પણ દાસ ભાવની, આલોકમાં દાસ ભાવે વર્તીએ બધું જ છે,
પરંતુ અક્ષર બ્રહ્મ સાથે તો એકતા કરવાની છે. આપણે પણ બોલીએ છીએ ને, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, જે મહંત સાહેબ મહારાજે આપણને સાધના મંત્ર આપ્યો છે, એમાં અક્ષર હું છું. અક્ષરના સાધર્મ્યપણાને પામવાનું છે, પણ પુરુષોત્તમનો દાસ છું. તો શ્રીજી મહારાજે એ પણ અહીંયા સ્પષ્ટતા કરી છે. ઘણા બધા સિદ્ધાંતોની સ્પષ્ટતા શ્રીજી મહારાજે આ 3-4 વાક્યો વાંચ્યા એની અંદર મહારાજે પોતે કરી છે કે અક્ષરના સાધર્મ્યપણાને પામે છે ને ભગવાનની અખંડ સેવામાં રહે છે. પછી ભગવાનની સેવામાં ભગવાનના દાસ બને, અક્ષર મુક્ત પોતે એ રહેશે. અને અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. આ પણ એક મહારાજે પોતે સ્પષ્ટતા કરી કે એ અક્ષરધામની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ સદા વિરાજમાન છે. સદા શબ્દ વાપર્યો છે. વચનાવૃતની અંદર એક શબ્દો જે શ્રીજી મહારાજે વાપર્યા છે ને એ પ્રોપર વાપરેલા છે. એ પોતે જેમ પેલું સાહિત્યની અંદર બધું ના જાત જાતનું બધું વર્ણન કરે એવું વર્ણન નથી. એક શબ્દ અગત્યનો છે. શ્રીજી મહારાજે સદા વિરાજમાન છે એવો વાપર્યો શબ્દ. એટલે કે અક્ષરધામની અંદર શ્રીજી મહારાજ હંમેશા સદા વિરાજમાન છે. એનો ત્યાગ, અક્ષરધામનો ત્યાગ કરીને આ લોકમાં નથી પધારતા, અક્ષરધામમાં રહ્યા થકા આ લોકમાં પધારે છે. આની સ્પષ્ટતા પણ શ્રીજી મહારાજે વરતાલનું 13મું વચનામૃત છે. વરતાલના 13મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ મુક્તાંશ પ્રશ્ન એવો પૂછે છે કે બ્રહ્મ એટલે પરબ્રહ્મના અર્થની અંદર કહે છે કે પરબ્રહ્મ છે એ તો વ્યાપક હોય, એને મૂર્તિમાન કેવી રીતે કહેવાય? શ્રીજી મહારાજ આખો પ્રશ્ન ફેરવી નાખે છે. મુક્તાંશ પ્રશ્ન શું પૂછે છે કે વ્યાપક હોય મૂર્તિમાન કેવી રીતે હોય? શ્રીજી મહારાજ ઊંધો કરી નાખે છે પ્રશ્ન. વ્યાપક હોય મૂર્તિમાન ન હોય, પણ મૂર્તિમાન છે ને એ વ્યાપક છે. એટલે ભગવાન વધારે તો મૂર્તિમાન છે એની ઉપર ભાર મૂકે છે. પણ એ રહસ્ય સમજાઈ અને શ્રીજી મહારાજ પોતે એક સુંદર આ પણ વાત કરે છે કે અક્ષરધામની અંદર ભગવાન છે એ સદા વિરાજમાન છે. એ પણ ઉલ્લેખ મહારાજ પોતે કરે છે. અને ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. ભગવાન સદા મૂર્તિમાન છે. મુક્તાંશ કહ્યું વ્યાપક હોય મૂર્તિમાન કેવી રીતે કહેવાય? આખો વિસ્તારથી વાત કરે છે શ્રીજી મહારાજ. મહારાજ એમાં કહે છે કે મૂર્તિમાન છે એ વ્યાપક છે, એટલે ભગવાન તો સદા હંમેશા મૂર્તિમાન જ છે. અને તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. તે મૂર્તિમાન ભગવાન શું કહે છે? અક્ષરધામમાં રહ્યા થકા, અક્ષરધામની અંદર હંમેશા એ મહારાજ પોતે રહેલા જ છે. એનો ક્યારેય પણ એ તખતનો, એ સિંહાસનનો એ ત્યાગ કરીને આ લોકમાં પધારતા નથી. ત્યાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવા રૂપે ભાસવું હોય એવા રૂપે મહારાજ પોતે એ પ્રકાશ કરે છે. મહારાજ પોતે અવતાર ધારણ કરે છે. એટલે આ પણ શ્રીજી મહારાજે સ્પષ્ટતા કરી છે. અંત્યનું 35મું વચનામૃત છે. અંત્યના 35મા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે આની સ્પષ્ટતા એમાં કરેલી છે. મહારાજ પોતે સંતના લક્ષણની વાત કરે છે, મહાલ લક્ષણની વાત કરે છે કે ભગવાન તો સદા સાકાર જ છે. એને જો સાકાર ન હોય તો મહારાજ કહે છે કે એને કરતાપણું પણ કહેવાય નહીં. અને માટે ભગવાન તો સદા સાકાર જ છે. એને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે ને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે. સદા હંમેશા અક્ષરધામની અંદર એ શ્રીજી મહારાજ પોતે વિરાજમાન છે જ. એ વાત મહારાજ પોતે અહીંયા સમજાવે છે. એટલે મહારાજ અહીંયા એ પણ કહે છે કે ભગવાન અક્ષરધામનો ત્યાગ કરીને આ લોકમાં નથી પધારતા. એવી રીતે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામમાં મહારાજની સેવામાં તો છે જ, અને ત્યાં રહ્યા થકા પુરુષોત્તમ નારાયણની સાથે આ લોકમાં પધારે છે. તે પણ સ્પષ્ટતા શ્રીજી મહારાજ અહીંયા કરે છે. અને અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. અને અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પામે એવા અનંત કોટી મુક્ત રહ્યા છે. તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે. ફરી મહારાજે કીધું કે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા છે અનંત કોટી મુક્ત, પણ પુરુષોત્તમના તો દાસ ભાવે વર્તે છે. આનો જ સાર જે આપણે સાધના મંત્ર બોલીએ છીએ કે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વેના સ્વામી છે અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વેનો તો એમ જ નિશ્ચય કરવો છે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં પડવું છે. અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંતને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી અને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રીધનાદિક સર્વ પદાર્થની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે
ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. પછી મહારાજ છેલ્લે ધ્યેય આ જ બતાવે છે કે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત એની પંક્તિમાં ભળવું છે, અને એટલે કે આપણે અક્ષરરૂપ થવું છે અને પુરુષોત્તમમાં જોડાવવું છે. ગુણાતીતાન સ્વામી પણ ધ્યેય આપ્યો કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા શરૂ થયો છે, તો અક્ષર રૂપ થવું અને બીજું પુરુષોત્તમની અંદર જોડાવવું. એ જ ધ્યેય શ્રીજી મહારાજ અહીંયા પણ આપણને બંધાવે છે. પણ નાશવંત અને તુચ્છ એવા કોઈ સુખની અંદર એ ક્યારેય એ લોભાવું નથી. બધેના 22મા વચનાઓની અંદર પણ મહારાજ કહે છે કે અક્ષરધામ એ નિશાન રાખવું, એ ધ્યેય રાખવું. 55નું પહેલું વચનામૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજ છેલ્લે આ જ વાત સમજાવે છે કે આપણે પણ આ માઇક નાશવંત સુખ એની અંદરથી ક્યાંય લોભાવું નથી અને છેક ભગવાનના ધામમાં જ પહોંચવું છે, એ મહારાજ કહે છે. અને ઇન્દ્રના લોકના સુખે કરીને સુખ્યો ના માને એ સુખને પણ તુચ્છ જાણે તે સારું. આ વિચારને રાખીને એટલે કે ભગવાનના ધામની અંદર અખંડ સુખ છે, સૌથી વિશેષ સુખ છે, એ વિચારની વાત કરીને મહારાજ કહે છે આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો છે હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પોગવું છે. પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવવું નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો. મહારાજ આ જ સિદ્ધાંત, આ જ નિશ્ચય અહીંયા પણ એ જ કહે છે કે આપણે પણ આ જ નિશ્ચય રાખવો. અક્ષરધામમાં અક્ષર મુક્તની પંક્તિમાં ભળવું છે, પણ નાશવંત તુચ્છ પંચ વિષયમાં ક્યાંય લોભાવું નથી, સિદ્ધિઓમાં પણ ક્યાંય લોભાવું નથી. મહારાજ કે મુક્તાનંદ સ્વામી કીધું અષ્ટ સિદ્ધિ નવ નિધિ નિર્માલ્ય ત્યાગી રે, મુક્તાનંદ ગુરુમુખી રહે રામ રાગી રે. ભગવાનની અંદર જ અનુરાગ રાખવાનો, બીજી કોઈ સિદ્ધિઓની અંદર પણ લોભાવવું નહીં. મહારાજ કે નહીં તો સિદ્ધિઓ પણ જો ભગવાનના ધામમાં જતાં પણ ક્યાંક આડી આવે અને જો ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય તો પણ એને વિઘ્ન થાય, ભગવાનના ધામમાં ન પહોંચે. તો શ્રીજી મહારાજ આવી સુંદર વાત આપણને સમજાવી છે કે અક્ષરરૂપ જે મુક્ત એની પંક્તિમાં ભળવું છે, અક્ષરધામમાં જવું છે. અને અક્ષરને પુરુષોત્તમનો સિદ્ધાંત પણ શ્રીજી મહારાજે સમજાવ્યો. જે સિદ્ધાંતના આધારે આપણી જે સંસ્થા ઊભી છે, શાસ્ત્રીજી મહારાજે મહાન દાખલો કરીને, મહાન પુરુષાર્થ કરીને આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત આપણને આપ્યો. અને પ્રમુખ સાંઈ મહારાજે નવખંડ ધરતીની અંદર મંદિરો કરી અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ બેસાડી દીધી. ભાષ્યો રચાઈને, ભદ્રેશ સ્વામી દ્વારા ભાષ્યો રચાઈને આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ સનાતન છે, વૈદિક છે, શાસ્ત્રોક્ત છે, એ વાત પણ સિદ્ધ કરી દીધી. મહંત સ્વામી મહારાજે તો બધું જ અક્ષર પુરુષોત્તમમય આપણને કરી દીધું. આરતી ગણો, મહાપૂજા ગણો કે પછી એ બધું જ અત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ આપ્યો, એની અંદર પણ આ બધા સિદ્ધાંતની અતિશય સ્પષ્ટતા એ આપણને કરીને આપી દીધી છે. તો આપણે એક સાચા સિદ્ધાંતને વરેલા છે એવું એ મનની અંદર એ પાક્કો નિશ્ચય રાખી અને આપણે આ સિદ્ધાંત દ્રઢ કરી અક્ષરધામમાં જવું છે એ નિશ્ચય આપણે પણ દ્રઢ કરી શકીએ, એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 21મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.